નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દક્ષા રાવળ। જોઈએ આજના સમાચાર। રાણપુરના અળવ ગામે વૃદ્ધ દંપતી પાસેથી લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં 7 જૂને થયેલી લૂંટના કેસમાં બોટાદ એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે મધ્યપ્રદેશના 4 આરોપીઓને ઝડપી લીધા છે। આ કેસમાં એક વૃદ્ધ દંપતીને માર મારીને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી। બોટાદ એસપીએ ગુનાની ગંભીરતા જોતા એલસીબી, એસઓજી અને ડોગ સ્કોડની અલગ અલગ ટીમો બનાવી હતી। સૌપ્રથમ કરશન ઉર્ફે મહેશ વેરસિંહ અને સુખરામ સુરસિંહને ઝડપ્યા હતા। તેમની પૂછપરછમાં વિજય બાભર, તુલસિંહ બાભર, મહેશ ઠાકોર બાભર અને વિજય બાભરનું નામ ખુલ્યું હતું। પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાણી તાલુકાના બલવારી ખુર્દ ગામેથી વધુ 2 આરોપીઓને પકડ્યા છે। પોલીસે આ કેસમાં 4 બાઇક, ચાંદીની બેડી, ચાંદીના છડા, ચાંદીની સાંકળી, સોનાની કંઠી અને મોબાઈલ ફોન મળીને કુલ 1,54,625 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। મહેશ ઠાકુર અને ઠાકુર કાલુ ડાવર હજુ ફરાર છે। તેમજ તપાસમાં પણ બહાર આવ્યું છે કે આરોપીઓએ ગઢડા, લાઠી, રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હતી। પોલીસે આરોપીઓ વિરુદ્ધ બાઇક ચોરીનો અલગ ગુનો પણ નોંધ્યો છે। બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં અળવ ગામની સીમમાં ગઈ તારીખ 7 જૂનના રોજ પરસોત્તમભાઈ જેઠાભાઈ જાદવ અને એમની પત્ની માણેકબેન, જે બંને સિનિયર સિટીઝન છે, પોતાના ખેતરમાં ફાર્મનું જે મકાન હોય એની બહાર સૂતા હતા ત્યારે લૂંટનો બનાવ બનેલો, જેમાં સોનાની બુટ્ટી કિંમત ₹60,000, ચાંદીના છડા, પછી રોકડ એ રીતે મળી અને 1,40,000ની મતાની લૂંટ થયેલી। અને એ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 309, 331, 311 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ત્યારબાદ રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ અમારી બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો, જેમાં એલસીબી, પેરોલ ફરલો, ડીવાયએસપીની ટીમ, તમામ લોકો આ લૂંટને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ લૂંટનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આજે ભોગ બનનાર છે એમની વાડીમાં જ અગાઉ ભાગિયા તરીકે કામ કરતા હતા કલસિંગ ઉર્ફે મહેશ વેરસિંહ ઓસનિયા અને બીજો વ્યક્તિ છે સુખરામ સુરસિંહ ઓસનિયા, જે મૂળ મધ્યપ્રદેશના વતની છે। હાલ પણ બનાવવાળી જગ્યા છે એની બાજુમાં જ આ લોકો ભાગ્યું રાખીને કામ કરે છે। એમણે એમના વતનમાંથી, મધ્યપ્રદેશમાંથી બીજા પણ લોકો એમની સાથે બોલાવેલા, જે વિજય હીરુ ભાબર અને તુલસિંહ ભાબર, જે ધાર જિલ્લો અને બલવારી ખુર્દ વિસ્તારના છે। આ લોકોને બોલાવી અને આખા લૂંટના બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન આ 4 આરોપીની ધરપકડ કરી છે। એમની પાસેથી ચાંદીના છડા, બેડી, પછી મોબાઈલ ફોન અને લૂંટ સમયે ઉપયોગમાં લીધેલ 4 મોટરસાઇકલ કબજે કર્યા છે। એટલે 1,54,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે। વધુમાં આ લોકોએ જે મોટરસાઇકલ યુઝ કર્યા છે એમાંથી એકની ગઢડા ખાતેથી ચોરી કરેલી, એ અંગે પણ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। એક મોટરસાઇકલ લાઠી વિસ્તારમાંથી ચોરેલું છે અને 2 મોટરસાઇકલ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લીધેલા છે। એ અંગે પણ હજુ વધુ તપાસ ચાલુ છે અને આમની સાથે મદદમાં રહેલા અન્ય 2 આરોપી મહેશ ઠાકુર ભાબર અને ઠાકુર કાલુ ડાવર, એ પણ મધ્યપ્રદેશના છે। એમને પણ આ ગુનાની તપાસના કામે હજુ અટક કરવાના બાકી છે। ના, હાલ રેકર્ડ ચેક કરતા જે આરોપી અત્યારે અટક થયા છે એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હોવાનું માલુમ નથી પડ્યું।